જિંદગી મને પાકું હોય છે બધા માણસો આ ભરેલા આ મેં હાડે છે ભણના જાઓ કે ના ન જાઓ આ મેં હાડે બધા તમે જુનાગઢથી બિલકા અને બિલકાથી રામનાથ જવાના રસ્તે આપણે મળીએ એક આ દાદાને જે 80 વર્ષથી ઉપરની ઉંમરના છે પણ છતાંય અત્યારે વ્યવસાય કરે છે. આપ જોઈ શકો છો. દાદા કેટલી ઉંમર તમારી? 90 ની આસપાસ. જો તોય આ કાવાનો વેપાર કરે છે દાદા અહીંયા રામનાથ આગળ. તમારું નામ શું દાદા? બાપા થઈ ગયા ભૂરા બાપા દાદાનું નામ. બાપા નતા તે ભાઈ કહેતા હતા. ભાઈ મારે બાપા કાઢી નાખ્યો. આટલી ઉંમરે પણ ઈ કાવાનો વેપાર કરે છે, સિંગદાળનો વેપાર કરે છે. તમે જોઈ શકો છો. તમે પણ અહીંયા આવો તો મુલાકાત લેજો દાદાની. અને જોઈને હુમલાયો છે છોટા ઘરે ખવડાવે છે. અને દાદાનો કાવો પીતા જાજો. હા કાવો છે. હા વિડિયો મોટી બાકી કાવો બનાવે છે રામનાથ કે મકાન મંદિર છે મકાન થઈ જાય બાપા કે રાખો થઈ જાય હાલો ને છોકરા પણ આવ્યા ને કાયવા 2000 ના મકાન નો થયા. હજુરભાઈ તમારે મકાન બનાવી દીધા એટલા જ બનાવી દીધા. કેટલા બનાવી આમરણ છે અને 17 ની બાજુમાં મકાન છે અમારા. હા વિશાલ રોડ 17 છે એની બાજુમાં મકાન છે. મકાન થયા નહીં અમારા. હા મકાનના કાગળિયા કર્યા બધું થયું મકાન ન થયા. સિંગ આપી દીધી મકાન છે બેટા કેટલી 100 ગ્રામ ભૂરા આજે બાપા થઈ ગયા. આખું નામ ભૂરા બાપા હા એમ ભૂરા બાપા આજે ગોહિલ કાના બાપા દીકરા ભૂરાભાઈ કાનાભાઈ ગોહિલ. બસ થઈ ગયું રેડી બાપા. રામ રામ કહું છું હરબુજી ને એક થોડા ખરો વાંધો પીધો હતો ને આ વાંધો શું કરવા સીમાડે ને કાવો પી ગયા છે તો હરબુજી ખબર ન પડી અને સમાજ લઈ ગયા ને ત્યાં જગાઈ જાય. હા બાપા બોલે એને શું કીધું ખોટી સમાજે નીકળ્યો ગેડી અવાજ. હવે હું તમારા ફૂલમાં આવતા લઈ હવે નહીં રહું તમે ના પડી દે આ એ અવતાર આવી છે હવે બરાબર આ બધું પતી જાય ને રામનો અવતાર આવી છે પાછો 100% સાચી વાત છે. દાદા હું કહેતા હતા